સો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો હું સવારમાં આ પાપડી કરવા લાગી ગઈ, કેમ કે મારે જવાનું હતું શોપિંગ માટે. તો હું રેડી થવા લાગી ગઈ શોપિંગ કરવા જવા માટે. હું તો પહેલું સનસ્ક્રીન લગાવીને પછી ગઈ સજનાબેન જોડે, કેમ કે એને શોપિંગ કરવાની હતી, મારે નહીં. પણ મારે વિડીયો બી બનાવવાનો હતો, એટલે પછી હું ગયું. એ કહેતી હતી કે મારી જોડે આવજો, એને ચોલીને સાડી લેવાની હતી. તો પછી મેં કીધું સારું, મારે બી વિડીયો બી બની જશે, તારું કામ બી થઈ જશે જોડે જોડે. વાત તો સહી તો અમે જવા લાગી ગયા. ગડેશ્વર જવાનું હતું અમારે. તો અમે તો વાત કરતાં કરતાં જવા લાગી ગયા, કેમ કે આજે એને સોમવારે રજા રહી છે, એટલે પછી એને ટાઈમ તો સોમવારે જ મળે. તો આ છોકરી અમને જોતી હતી, જે હસતી હતી. પછી અમે ફાઇનલી પહોંચી ગયા ગડેશ્વર, ત્યાં દુકાને, જ્યાં બહુ સારા સારા કપડાં મળતા હતા. ત્યાં ઓલરેડી બીજા માણસો બી બેઠા જ હતા, એ બી કપડાં જોતા જ હતા. પછી એ ભાઈએ તો અમને બી કપડાં બતાવવા લાગી ગયા. ત્યાં તો હું મારું ડાચું જોતી હતી કે બધું માથું બી ફગરી ગયું હતું. પછી સજનાબેનને કપડાં બતાવવા લાગી ગયા. તો એને કપડાં જ ના પસંદ આવે. તો ફાઇનલી પસંદ તો આવી ગયા. પછી અમે નીકળી ગયા. કેવડિયા આવીને તો અમે પાણીપુરી ખાધી. ત્યાં તો એ કહેવા લાગી ગઈ કે મને બી લેને યાર વિડીયોની અંદર, હું કેવી લાગું છું. તો મેં એને બી કહેવા લાગી ગઈ તું આવી જા મારી જોડે. પછી અમે પાણીપુરી ખાઈને, મારે લેવાનું હતું મંગલસૂત્ર અને બીજું બી સામાન, તો એ લેવા અમે આવી ગયા. તો ત્યાં દુકાનવાળાએ તો અમને મંગલસૂત્ર બતાવી દીધું, તો મને આ પસંદ આવી ગયો. બીજા બી હતા, પણ મારે તો ઘરે જ પહેરવાના હતા, એટલે હું આ જ લઈ લીધો. પછી મારે લેવાનો હતો કાસ્કો, ચાઇનાનો કાસ્કો હતો. અહીંયા તો મસ્ત હતા, પણ આ કાસ્કો તો સાલું મારી સાથે આવવા માટે રાખેતું હતું. પછી અમે નીકળી ગયા ફાઇનલી ઘરે જવા માટે. તો ફ્રેન્ડ, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? તો આજ માટે આટલું જ.